મારું આ તો ડેલિકેટને ફોન કર્યો છે. આ તો મારે કાંઈક નવું કરવું છે. આખા ગામવાળાને ફરવા લઈ દઉં 4 ધામની યાત્રા. અમે ડેલિકેટ કારણ પૈસા નહીં ને પૈસાનું કાંઈક મેળ તો પાડવો પડે ને. અમે ડેલિકેટ શીખર 4 આવે છે. ડેલિકેટ આવે એટલે પેલા મને મેસેજ કરવા દો બધાને. 4 ગામની યાત્રામાં આવું હોય તો આપણે કાલકામાં આવી જો આયલો તાર મિલો પડો બધા ના હોય કાલકામાં આવે ને ડેલિકેટ પછી 4 ના નેહર્યા હતા શીખર 4 આવે છે. હા સરપંચ, હા તમારો ફોન આવ્યો તો શું કામ હતું મારું? ડેલિકેટ રામ 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 રામ. હે હા અમે તમે ડેલિકેટ પૈસા માજ કરો છો. હોય પૈસા માજ કરો છો હોય. તો આપણે નવું ધોનું તો કંઈક કરવું પડશે. નવું નવું કંઈક કરું. મેં ગ્રુપમાં મેલ્યું કરું હા કે જેમ 4 યાત્રા ને 4 શું કહેવાય લ્યા 4 રાતના 4 ધામની યાત્રા ફરવા. તો મેં પતંગ કીધું છે મને આવું કાલ કમાઈ આવતા રહો. હવ બધા કાલ કમાઈ આવવાના છે તો આપણે ન તો આપણે ન આવે હલો બધાને હું મેં સરપંચ નો ડેલિકેટ નો વોટ્સઅપ માં મેસેજ આવ્યો કે 4 ધામ આ યાત્રા કરવા જવાનું છે. પણ હીરા હજી કેટલા હીરા કે ચિયા ધામ આ યાત્રા કરવા જવાનું છે. લ્યા ઈ તો આવે રાન લ્યા ભીખા દે ભીખા દે ગફુરથી તમે આવી છો એમ. લ્યા પણ હું તો 4 નો આવું રહ્યો તમે આટલી ઘડા છે આટલી પણ વાર તમારે ઘરે બેઠા હતા અમે તો. લ્યા મેં કીધું 4 ધામ આ યાત્રા કરવા જવાનું મેં કીધું ઈ ચિયા ધામ આ યાત્રા કરવા તો અમે કીધું ફરી આવશે પછી કીધું આથી હવે કાલ કમાઈ આવશે. હવે ઉતવાલ કરો ઓલા બેઠા હતા હેડો. અમારો નવરો બેઠો તો અમે લાઈ બેઠો ફોન છું. એટલે આપણે આ તો ડેલિકેટ નો સરપંચ નો મેસેજ આવ્યો છે જોવાજી. આ શું લખેલું 4 યાત્રાની ધોમ ફરવા હું એને કાલ કમાના મંદિરે આવો. એટલે પણ મંદિરે બેઠા હતા હવે 4 આવશે હું બેઠો છું. હા જબર ફળિયાની યાત્રા મારે દોડી દઉં સંગમાં જતું રહું છે. જે મજા આવે છે બાકાજી બોલાવાની છે. હવે સરપંચ ને ડેલિકેટ ને ગફુરજી આવે એટલી વાઈટ છે અમારે. એ ડેલિકેટ હવ આપણા ગ્રુપમાં લસી તો થાય હા. મેસેજ કર્યા કોઈ આવે છે કે દોતામાં હવે થોડો બોગડે દેખતા વાળા બોકડા દોતામાં થોડો એ ગફુર દે હા આમ તમે કેટલાનો વ્યાજ લઈને આવ્યા હું તો હાલ તો 10 રૂપિયા લઈને આવ્યો છો. એટલે આ ગફુરદીન ડેલિકેટ ને સરપંચ મારા આપણા વલ્યા જ છે. આ તો હાસો મેસેજ કર્યો તો મારા ધાવું તો પડશે અહીંયા ગમે એમ કરીને. એટલે આ ડેલિકેટ એ લે રે આવરા આવરા ગમશે ગફુરજી હા ડેલિકેટ આમ ગમશે મજા આવે આમ કેટલે આમ ફરવા જવું છે તમારે? મેસેજ આવ્યો તો સરપંચ નો ડેલિકેટ નો. તો અમારે કઈ પૂછો એના કઈ શું પૂછો છો. કેટલા ધામ ફરવાના છે? 4 કામ 4 ધામ એમ ને? ઓય ચીચી માતા એ ફરવાના છે. માતા તો હું તમારે બધું કહી ગયું. હા કહો આપણે 8 થી ચાલુ કરવાનું છે. એવું છે આપણે કાલ કમાઈ દી મુહૂર્ત. ઓય લેરાજી હા 2000 થાશ પાછા. 2000 તો થશે હા પણ સાધન થી તો ગાડી છે લશ્કરી છે એમ. ના પગપાળા જવાનું છે. પગપાળા આવવાનું છે એમ ને? ઓય તો પૈસા મી છે ને હાલ તમારી એમ હેડતા આવવાના છો તાર. તો ખવડાવશે તમને હા આજ ના લઈ જશે તમને. હા એ તો વળતા આપણે સાધન માં આવશે ને. એ તો ભાડું તો અમે આલ છે અમારા રાશી. ના બેહવા તો હું કોઈ નહીં જોયું ભાડું આલો કે ને એ હું લઈશ રહ્યો. એવું છે એમ ને? ઓય સારું તો હવે દર્શન કરવા ને છે પગપાળા ઓય હાડો એ ડેલિકેટ હવે આપણે આટલે ચાલુ કરો. હવે આટલાથી ચાલુ કરી જાણો. લ્યા સરપંચ આ તો હું ચટલી એકદમ દર્શન કરવા આવ્યો તો દર્શન કરવા આવ્યો વાત સાચી હા. પણ પેલું આપણે ગમે જતા હોય તો આપણે માએ નમી દાવાનું હોય ને તો જેટલા ધમ ફરવાનું જેટલા માતા છે પણ પેલા આપણે માતા તો જવું પડે. હારું હારું તો હવે દર્શન ગફુરજી હા. પણ હું એ દર્શન કરવા નતો આવ્યો હા. કે મારા દર્શન થઈ જાય કાલ કમાઈ રાડી. હારું હારું આપણે મારે તો પેલું નમી જવું પડે. ને ગફુર દે આવું ના કરજો પેલું તો જવું પડે ગમે એવું હોય તો માએ નમી જવું પડે. હારું હારું હવે ઉપરલા મંદિર માં આવતા દર્શન કરવા. આ તો કાલે તમારું મંદિર છે. ઓય ઉપરલા મંદિર માં દર્શન કરતા આવો. હા, સરપંચ ને ડેલિકેટ ને બધાય. યા સરપંચ હા બોલો બોલો એટલે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરવા આવો છો તમે? મેસેજ તો આવ્યો તો મેસેજ તો આવ્યો તો 4 ધામની યાત્રા. મેં તમને બધાને જોઈન ગયા તમે તો ગ્રુપ માં નહીં રહેતા હતા. બોર રાખો. ગ્રુપ માં નીકળી ગયા છો તમે તો. તમે એ નહેરી ગયા હતા થોડી તો મને સરપંચ પેલા ભાવ મળ્યો તો એક. પેલા દર્શન કરો પછી હોવે, હાલો. વાત કરો.
ફળદાર હવે હમણાં જતા હું એમ હું શું કહેતો હતો ઓલા ગમચાથી બોલો મેસેજ કર્યો તો આપણે જવાનું ચાર ધામ ફરવા ઓવે ફરવા જવાનું છે ચાર ધામ મેસેજ તો વાંચો તો ને ઓ મેસેજ જોશે તો ને 2,000 રાખી એની ઉલી ફ્રી પાડું પાડું ઓમ કર દો નાસ્તા નાસ્તા તો અમે અહીંયા જઈને ખવડાવશે તમને ખૂબ નાસ્તા તો હળી ના ખવડાવે કરી ના ખવડાવો ભૂડું તમને જબર નાસ્તો કરાવશે અમે એવું છે ઓય અને શું લઈ જવાનું બસ કે લગરી પગપાળા 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 દાવાનું છે હેડો પગપાળા હેડો ચાલો ચલો અરે હવે આપણે ભૂલ્યા તા આગળ હવે ના ઓય બીજું મંદિર ઓય બીજા મંદિરે દર્શન કરવા તા તો બોલો માં કાળી માની જય યાર સંપલ પહેરી લેતો હા તો વારી નીકળાય ગડવાનું બોલો એ ડેલી કાટ હો આ લે ગપુરા હા આ તારો ભાઈબંધ નહીં બેઠો અજા આ તો મારો રંગો ખાસ મિત્ર છે આ ચમ ડોલે રહો છે લેમો છો કો તમારો મિત્ર છે ઓય અજા મારો બરો એક જણે મોજણ ફાળી ગયો આમ પોટલી સુવેર આ શિવ યાત્રા આવે આ તો પાણી આ બગાડ આવે આ તો શું હોય તો કે નહીં કોમ કરે આને 12 મહિનાથી થોડી જીતું ને હવે પદક પડી ગયો શું આપે ગપુરો તો એક હતો આ તો બે ભેગા ચાર શું કરશે આ રહ્યા તો એમ શું હવે તો એક તાર હમો રાખ ને એક માર હમો જતો રહ્યો એટલે આર્યા કરવાનું છે ઓય રણોતા અને હા તું પીતો નહીં કે પાછો હા પીતો નહીં આ લસણા ભેગા થયા એક જેવા એક ને તું ભેગા છે એક ને હું લઈ તું આર્યા નહોતા હમણે ક્યાંય જતા રહ્યા ને અલ્યા પણ હવે રંગે બેલી કીધું કે 12 હું તો કહું છું, મહિનાથી અને હવે પદક તમારે બે યાત્રા આવું તો આવું પગ પાવાય હા પણ બે દારૂ પી જા લ્યા બોલા લેડિયા ગંદો કતું છે મેં 12 મહિનાથી બેલી કીધું છે તું મારું કામ દાખું મિલ કે તારું કાલી વાળે ફૂલ થઈને ડાગો તો આ ગફુરો પણ લા એક અલે હો એટલે આ મોટું મંદિર તો આર્યું ઓળો દર્શન કરા પણ સંપલ કાઢજો હવે પેલા હું તો ડરું જાઉં હારા લાગે શેતરવાના છે લાગે ઓય ડરું જાઉં એ, જય સંપલ. માતાજી અમે તો આ મંદિરે ઘણી હતા ને આવી રહ્યા આયા આયા હેડો હેડો ચલો આયા એક આર્યું આયા તરા મોટું મોટું વિચ્ચેનું મોટું એક આ જોડો ઓમ કર દો ઓમ કર દો જય ગોગ મહારાજ એ હડો હડો હવે હેડો બીજા મંદિરે એ આ હા હઉ. બેનીકટ હો આપણે બે મંદિર ની યાત્રા પૂરી થઈ હઉ. ગઈ 2 વજાથી બે વજા છે ઓય આકાશ કરો આપણે હો હવે ઉતરી કરો ઘણા દાડા થઈ ગયા છે હવે પાછા ઓને ડેલીગેટ હો તમે તો પણ ઈના ઈ મંદિરે ફેરવો છો પણ અલ્યા તમે વાત સમજો આવડી મોટી યાત્રા મમ્મી તમને શું નહીં બતાડ્યું હા અલ્યા પણ તમામી તો 2000 લઈએ માથે છે આ તો ખાલી ફરવા આવી ભલે 2000 ને અને હજી તો બે મેન તો મંદિર બાચી બન્યા છે આ એવું છે બોલ્યા વગર હવે હેડો 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 આપણે મોટા મંદિરે આવી ગયા મોટો હો મંદિર હવે કોમે ચાલુ થઈ ગયું છે બીજું મંદિર બનાવ્યું ડેલીગેટ સરપંચ હા. તમે હેલના મન મોટા મંદિર લઈને આવ્યા સંપલ ગાડો ગાડો પર તમારે બીજા મંદિરે લઈ જવાના મોટું વાંધી મોટું વાવડવાનું છે હેલના લઈને આવ્યા મોટું મંદિર વાવે છે. મોટું મંદિર કેવડું છે ચામુંડમાનું મંદિર તો પાછું. જય મા ચામુંડમા. ગોપુરજી હા હેલના મોટા મંદિરે આવ્યા ચામુંડમાનું મંદિરે ઓમ કરજો સલામ કરજો બાદ રાખે. અગરબત્તી કરો બી. અગરબત્તી કરી દે હેડો ગરુપુરી કરો અગરબત્તી વાળો. એ લેરાદી તમે કેમ બારી જતા રહ્યા અલ્યા તમે અગરબત્તી કરો પરી અંદર હું વીમો કો થાચો છું આ તો હેડી હેડી પોંસ કરાય પોંસ. પણ લેરાથી હજી તો હેર તો હેડવાનું છે લાવ હેડો રંગાથી પાણી પીવું છે લ્યો તાર ભિખારી એ ગપુરજી અગરબત્તીઓ કરી લો ને કમસાદી હા બોલો લો કમજાદી. આ શેક ને આપણે તીધો મંદિરે આપણે આવી ગયા છે જય મા ચામુંડમા. હા ચાલો હવે બીજા લે લે ચાલો. સલામ કરજો ચામુંડમાં લાવ લ્યો સરપંચ ગીલા કરા આપણે લ્યા. લોમ કરો ચામુંડમાં લ્યો રંગાદી તમે શું કરો તમે પાછો પેલી અગરબત્તી કરવા દો ઓ બોય હવે હાડો આની જય અહીંયા બોલો
હજી તો મંદિર બનાવ્યું કામકાજ ચાલુ છે કામકાજ ચાલુ છે આ મંદિર મોટું બનાવવાનું હોય સરપંચ ઓય વળતા પાછા એક જણો યાત્રા કરશે એટલે વળી આવશે આ દર્શન આપણે પૈસા લાગવા કાઈ ની યાત્રા પૂરી થઈ જાય એક મંદિર રહ્યું છે એક મંદિર માં અરે આલા ફી તો મંદિર રહ્યું ને શેઠ તું મંદિર છે શેઠ તો પણ કેટલો હેડવાનું છે તું વાત કરવી છે તાર પગ યાત્રા છે ને કેવા તારે સાચું હવે હેડી છે હાડો ગમે એટલો હવે ગમે એટલું હડો હા અમે દુકાને તો ગઈને આવતા હતા તમે એટલે ઘણા દર્શન કરતા હમણાં ક્યાં દુકાન આવી હમણાં નજીક દુકાન આવી છે હા અમે આવારા તમે એટલે આજ તો મારા પડી જાય આપણે પીવા અને ઈયન તો ખબર નહીં કે અડ્ડો છે અડ્ડો મારા બેટા દુકાને હતા ને મારા બેટા હેડ્યા પર આવી તો કજાય આ બેઠા તો થા ચા થાક શું ગયા આવો આવો લેરાજી આવો એ હું તમારે શું કહું ઓલા ગફુરો ને રંગો માં જઈ ગયા આ મકા જા છે એવું છે આમને દુકાને નથી ગયા તો એટલે આ ઈ એક નોંજો ઘડો તો મને યાદ છે શું છે હડ્ડુ છે અહીંયા હડ્ડુ અલ્યા ઈરા ક્યાં ઉભા તો આવેરા ભાળો હે સરપંચ અને પણ ડગતા કેમ આવે હે સરપંચ અલા, ડબ થઈ ગયા અમારા બેટા અલ્યા બરાબર અલ્યા અને પકડાવે એ ડોંગા પકડાવો બરો આયો દણું અને પડકે કરો અલ્યા બરાબર હું અને આ ગપુને તો બે આપતા હું આ તમે ક્યાંક એકુળા દેન બેહો થા ચાર ધામ આઈ પરા ચાર ધામની યાત્રા કરે કર ભેગા તમારા કામ ને અમાર કરવા આવી છે મને આઈને તમે તો આપણે દર્શન કરતા હોડો ભલું થાય ભલું તમારું ભલું થાય આપણે દર્શન કરતા હું હવે અલ્યા અહીંયાના કામ ની હવે લાવાય નહીં હું શેઠથી કહેતો તો અહીં નહીં લેવા તો હારી નારી લાયા રા એમાં ગપુરથી તો ટકા ટક થઈને આયા તોય શું જોડું સરપંચ ચાર યાત્રા તો પૂરી કરી રાખો પૂરી હવે અહીંથી તો હવે આપણે ચારી યાત્રાનો ધામ પૂરો થઈ ગયા છે આપણે ખરીદાવાનું છે હવે થાજા તો પડ્યા ભલું કરતો હનુમાન દાદા આપણે ખરીદાવાનું છે ને ઉલ્યાના બે મારા બેટા આયા ના હેડ્યા ના માર્ક પડ્યા ચોથું યાત્રા ના કરી ગયા ત્યાં પણ ગપુરથી તો કેવા ટકા ટક થઈને આયા તા ઉલ્યા રંગોય ટકાટક થઈને આવી ગયા તો કે મારા બેટા આની બે કે